देखा आपने लापरवाही का नतीजा है। શું તમે બી ઈચ્છો છો કે તમારી મહેનતની કમાઈમાંથી લાવેલી તમારી ફર્સ્ટ લવ એવી તમારી વાલી કારની હાલત આવી ના થાય? એના માટે શું કરવું એ આજે જોઈએ. જેમ વરસાદમાં પલળવાથી તમને બીમારી થાય છે, એ જ રીતે કારને બી વરસાદમાં પલળવાથી રસ્ટિંગ નામની બીમારી થાય છે. કેમ કે વરસાદ અને વોશિંગનું પાણી કારના અલગ અલગ પાર્ટમાં જતું હોય છે અને એની ડ્રેનેજ લાઈન જ્યારે ચોકઅપ થતી હોય છે ત્યારે રસ્ટિંગ ચાલુ થઈ જાય છે. તમારી કારને રસ્ટિંગથી બચાવવા માટે તમારે આ બે હથિયારની જરૂર પડશે, જે તમારા ઘરની મહિલાઓ પાસેથી તમને પ્રાપ્ત થઈ જશે. જ્યારે પાણી તમારી કારની ઉપર પડે છે ત્યારે એ તમારા ડોરમાં બી અંદર જતું હોય છે અને એના નીચે આપેલા ડ્રેનેજથી બહાર નીકળતું હોય છે, પણ ચોકઅપ થઈ જતા હોય છે. ડોરની ડ્રેનેજ લાઈન આ રીતની અહીંયા હોય છે અને તમારે પ્રોપર ક્લિયર કરવાની હોય છે અને જામેલો કચરો અને ડસ્ટ સાફ કરી દેવાની હોય છે, જેથી અંદર પાણી ના ભરાય. આ જ રીતે ચારે ડોરની ડ્રેનેજ લાઈન તમારે ક્લીન રાખવાની છે. તમારી પેટ્રોલ ટેન્કમાં બી ડ્રેનેજ આપેલું હોય છે અને જે ડ્રેનેજ લાઈન છે એને આ રીતે તમારે પ્રોપર સાફ કરી દેવાની છે, જેથી અહીંયા રસ્ટિંગનો પ્રોબ્લેમ ના થાય અને ફ્યુલમાં પાણી કે ડસ્ટ મિક્સ ના થાય. એ જ રીતે ડેકીમાં પણ અને બોનેટની બી ડ્રેનેજ લાઈન ક્લિયર રાખવાની છે. તમારી કારનો જે ફ્રન્ટ ગ્લાસ હોય છે ત્યાં નીચે બી આ રીતની એક ડ્રેનેજ લાઈન આપેલી હોય છે. એના પર તમારે જોવાનું છે કે કોઈ જાતનો આ રીતનો કચરો ભેગો ના થાય, કેમ કે એ તમારી ડ્રેનેજ લાઈનને ચોકઅપ કરી શકે છે અને ત્યાં રસ્ટિંગનો પ્રોબ્લેમ ચાલુ થઈ શકે છે. આ રીતે બધી જ ડ્રેનેજ લાઈન ક્લિયર રાખવાની છે, જેનાથી પાણી ઇઝીલી નીચે ડ્રેનેજ થઈ જાય અને કારમાં રસ્ટિંગનો પ્રોબ્લેમ ના આવે. અને હા, રોજ કારને પાણીથી ધોવી નહીં અને જ્યારે બી ધોવો ત્યારે પ્રોપર એને કોરી કરો અને બને તો થોડી વાર માટે સનલાઇટમાં મૂકો. ગુડ ડે.